દર્શન છે તે પણ કરી શકશો। 148ની ઐતિહાસિક આ રથયાત્રા। તો હાલ આ જે લાઈવ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે। તો વાત કરીએ તો 148ની ઐતિહાસિક રથયાત્રા જેના લાઈવ દ્રશ્યો આપણે બતાવીશું। નાથની નગર યાત્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે તે પહેલા ખીચડીનો ભોગ છે તે ધરાવવામાં આવતો હોય છે, પરંતુ આ ખીચડી સાદી નહીં પરંતુ વિશેષ ખીચડી છે તે તૈયાર કરવામાં આવે છે। તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ હોય છે કે જે ખીચડીમાં ઉપયોગ કરવામાં આવે છે। ચોખ્ખું ઘી હોય છે। આ જે ડ્રાય ફ્રૂટ છે એમાં કાજુ, બદામ, કિશમિશ, ટોપરું સહિતની વસ્તુઓ છે તે નાખવામાં આવે છે અને આ ખીચડીનો ભોગ છે તે તૈયાર કરવામાં આવે છે કે આ વિશેષ ખીચડી છે તેનો પ્રસાદ લેવો એક લાવો હોય છે। આ ખીચડીમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના શાકભાજી પણ નાખવામાં આવે છે। મિક્સ ખીચડી છે તે બનાવવામાં આવે છે। આ પૌષ્ટિક આહાર છે તે તૈયાર કરવામાં આવે છે અને ભગવાનને પહેલાં ભોગ લગાવવામાં આવે છે અને ત્યારબાદ આ ખીચડીનો પ્રસાદ છે સમગ્ર ભક્તજનોને આપવામાં આવે છે। એટલે કે આજે ખીચડીનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે, કારણ કે જ્યારે ભગવાન અને આંખો આવે છે, ભગવાન બીમાર થાય છે અને ત્યારે સાદું ભોજન છે તે ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય છે। એટલે ત્યારથી વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને દિવસે પ્રસાદમાં છે ખાસ કરીને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે। સાથે જ જાંબુ છે, કાકડી છે, આ સહિત તમામ ચીજવસ્તુનો પ્રસાદ છે તે ભક્તોને આપવામાં આવે છે। એટલે કે અત્યારે હજારો કિલો આ ખીચડીનો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવ્યો છે।